નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। હડતાલ પર ગયેલા શિનોરના ક્લાસ 3ના 17 જેટલા આરોગ્ય કર્મચારીઓના શિનોર તાલુકા હેલ્થ ઓફિસ ખાતે રૂબરૂ જવાબ લેવાયા। શિનોર તાલુકાના ક્લાસ 3ના 17 જેટલા આરોગ્ય કર્મચારીઓ તારીખ 17મી માર્ચ 2025 થી આજ દિન સુધીના સમયગાળા દરમિયાન ફરજમાં બિનઅધિકૃત ગેરહાજર રહી હડતાલ પર ઉતર્યા હતા અને તમામ આરોગ્ય કર્મચારીઓને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા તહોમત બજાવીને 24 કલાકમાં જવાબ આપવા શિનોર તાલુકા હેલ્થ ઓફિસર ખાતે જવાબ રજૂ કરવા આદેશ કરાયા હતા, જેને લઈને તારીખ 17 જેટલા આરોગ્ય કર્મચારીઓ શિનોર તાલુકા હેલ્થ ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા વહીવટી અધિકારી દૌલતસિંહ મહેડા દ્વારા તમામ આરોગ્ય કર્મચારીઓના જવાબ લેવામાં આવ્યા હતા। દરમિયાન જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના મહામંત્રી અલ્પેશભાઈ બારિયાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે। રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। અમે શિનોર તાલુકાના 29 કર્મચારીઓ 17/3/2025ના રોજ આ ચોક્કસ મુદતની હડતાલમાં જોડાયેલા હતા। તેમાંથી 11 કર્મચારી જે ફિક્સ પેના હતા તે હાજર થઈ ગયેલ છે। અમને પહેલે એક નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ તહોમતનામું આપવામાં આવેલું હતું અને તેના તહોમતનામાના અમે જવાબ આપેલો અને તહોમતનામાના જવાબમાં અમને આજે તાલુકા હેલ્થ ઓફિસ ખાતે હાજર રહેવા માટે જણાવેલ। તેમાંથી અમારા કેટલાક બહેનો જે નાના બાળકો લઈને પણ અહીં આગળ હાજર રહેલ છે। અમારી માંગો મુખ્ય 2 માંગણીઓ છે, જેમાંની એક માંગણી 2022ના આંદોલન વખતે મુખ્યમંત્રીના લેખિત આપેલ હતી કે તમે ટેકનિકલ કર્મચારી છો અને તમારું ટેકનિકલ કર્મચારી માટેની અમે એક કમિટી રચીશું અને એ કમિટીનો અહેવાલ પણ આવી ગયેલ છે। તેમ છતાં અમને સરકારશ્રીએ ટેકનિકલ કર્મચારી ગણી જીઆર ઠરાવ નહીં કરેલ અને અમારી બીજી માગણી છે અમારી પરીક્ષા મુક્તિ, જે અમારો ઉચ્ચતર પગાર અને પ્રમોશન માટે દાખલ કરેલ છે, જે તદ્દન ખોટી છે કેમ કે એ પરીક્ષામાં ટોટલ વહીવટી છે અને અમે આરોગ્ય કર્મચારીને કોઈ લાગુ પડે એવી નથી। બસ આ 2 માગણી સરકારમાં સ્વીકારી અને અમને જીઆર ઠરાવ આપી દે, ત્યાર પછી અમે આંદોલન સમેટીશું અને ત્યાં સુધી અમારી આ ચોક્કસ મુદતની હડતાલ ચાલુ જ રહેશે।